તો જો ગાઈસ કંઈક આ વળકા પાણા છે જ ખાલી હમણાં છે ને આ બહુ જલ્દીમાં છે ને એટલે જો સ્ટેપ કટ થઈ ગયા થોડાક પણ અહીંયા વધારે ઓલું થઈ ગયું અહીંથી છે ને જરા કામ કરવાની જરૂર છે એ કરી નાખશું ખાલી એટલા જ વાવે કેમ કે ટાઈમ ન કરતે હું કહેવાય ભીના ये लो आपकी छोटी मन ना खेते बस मर ना आवाज उससे तो जल्दी હેર માં કટ કરી ને ગાઈસ પાછળથી કંઈક આવા લાગે છે આમાં કંઈ બહુ મેં એફર્ટ નથી નાખ્યા મને જે આવડે એવા મેં કર્યા નહીં આવડે છે બહુ મસ્ત પણ અત્યારે ટાઈમ નથી જો મેં વાળ ભીના ન કર્યા ડ્રાય હમણાં આ બધાને જલ્દી બહુ છે કે હલો બાય બાય આને જવાનું કેમ તને છું તાવ આવ્યો હતો ભાઈ હે કેવો આવ્યો સારો હતો દવાખાને જાઓ ને હું છે વરસાદ આવશે હે જઈલા વરસાદ આવશે કાલ વીજળી થતી છે ને તને બીક લાગતી કાલ કે વીજળી થતી હતી ઉપર વીજળી ક્યાં છે તું વાદળામ થતી હતી કાલ દાદા ઘેર નતો આમ કાલ ક્રિકેટ રમતા હતા તા વીજળી થી તો એકદમ દોડીને ઘરમાં ગળી હે બહુ વીજળી થતી તને બીક લાગતી હજુ દીદી ત્યાં ગઈ ને સાંભળતી તું કર આ નખ રંગ તું કઈ છોડીશો હે એ તારે નખ નો રંગાય એ નખ નો રંગાય આગળ કહેતો था હું કઈ છોડીશું હવે હવે છોડી થઈ ગયો હે બોલ તું કહેતા હું નખ રંગું છું નખ રંગું કહેતા તમારે રંગવા કહેતા તો હાલો હું તમને રંગી દઉં કે રંગી દઉં તમને કહેતા એક બોલ તો કરો આવજો ગાઈસ કે નખ રંગવા આવજો કે છોકરાને નખ રંગાય હે છોકરી ન રંગાય ને અને છોકરાને રંગાય હે રંગ તો તે રીંગા જ ને પણ તારા રંગ લે હાલ તમારે નખ રંગવા છે કે તો આ કયો કલર છે મસ્તીનો તો મને ખબર છે પણ કયો છે હે ક્યાં જાઉં ધારે હવે તડકાનું જાઉં હું કોઈલ ઓલા પણ ખેતરમાં જઈ હું પણ તડકો કેટલો છે તાકે તને કઈ લાંધો છે હે તું તડકાનો આવ્યો હે તને તડકો નો નડે ને કોને મળવા આવ્યો તું હજુ દીદીને મળવા આવ્યો તો હે જોવા આવ્યો કોને જોવા આવ્યો જાનીને જોઈ આવ્યો તો નહીં નાદ ઉધી રમતો હતો હે મને લાગતું હતું જયવર્ધન એવો એટલે હું વહી જઈ ખેતરમાં તો તું માર ઘેરે આવ્યો તો જય શ્રી કૃષ્ણ ગાઈઝ હું અત્યારે નાહીને રેડી થઈ ગઈ છું ચેન્જ કરી લીધા છે દિવ્યા વહી ગઈ એની ઘરે ને પાછી આવવાની છે અને વાળ સ્ટ્રેટ કરવાના છે ક્યારેક ક્યારેક કરે બિચારી સમજી હવે તો હું કદાચ બ્લોગ શૂટ કરી કંઈક અત્યારે હું તમને છે ને ખેતરમાં લઈ જાઉં એમ ખબર છે પાણી આવે છે ખેતરમાં બાપા રે બાપા ને અમારો કુતી છે ને નાતો હતો પાણીમાં ધોરિયામાં અત્યારે એ છે ને આખો ધૂળ ધૂળ થઈ ગયો છે બતાવું જો હું એને નાવા દે જામાં ભાઈ હું કરવા તારે નાવું છે તો એ નાવા તો એ ગયો આમ પકડમાં ના આવે નાનો હતો ને ત્યાં નવડાવવા દેતો હવે તો કોને ખબર બગડી ગયો બા પાસે નો આવવા દે કરતો નથી પણ તોય તે ને પાણી તલમાં જાય છે એટલા ભાગમાં ગઈશ લેટ મી શો યુ ચાલો હું તમને લઈ જાઉં એટલા ભાગમાં મેં ચપ્પલ નથી પહેર્યા બસ હમણાં જાઉં છું કુતી ચાલ કમોન
ચાલ. ઓય યાર અહીંયા શું છે? ઈ બાપા હી હું બી હાલ આવું તો હાલ. ચાલો ગાઈસ લઈ જાઉં તમને. ઓકે અહીંયા છે પાણી. અહીંથી છે ને આમ કરીને આમ જાય છે પાણી. ક્યાં જવું છે કીધું તને આવશે મારી પાછળ. હા છે રસ્તો કંઈક. અહીંયા તે બાજુમાં તે પાણી જાય છે જો. લો મારી મોર થઈ જશે લઈને હું કંઈક એકલી તક વહી ગયું હોઉં તો હાલવા દે કે હાલી જાઓ. ઓકે ગાઈસ તારે તલમાં છે ને બહુ મસ્ત મસ્ત ફૂલડા ખીલ્યા છે તમને બતાવીશું. ને અમે અહીંથી ઝાડ વાઢવાનું શરૂ કરી દીધું છે. એ તે ભેંસો માટે સ્પેશિયલી ને પાઈ દીધું છે તો ઝારા પાછા કોળી જશે સમજાણ. ને તલમાં અત્યારે એટલા મસ્ત મસ્ત બ્યુટીફુલ એકદમ ફૂલડા ખીલવા માંડ્યા છે ને એ રીતે હું તમને બતાવું. વાવ પાણીનું કેવું બંદોબસ્ત કરેલું છે જો. અહીં રસ્તો છે ને ગાડીનો એટલે અહીંથી પાણી જોઈએ અહીંથી નીકળે ભૂંગળું તૂટી ગયું. ઓકે ગાઈસ જો કેવું મસ્ત લાગે છે ને તલ તો એટલા બધા બ્યુટીફુલ છે ને ફોટા પાડવા છે પણ મારે કંઈ સમજાતું નથી કે કપડા એવું નથી કે હું તલમાં ફોટા પાડી પણ ખેર છોડો. ઓકે ખેર છોડો બટ મેં તો જાઉં ભાઈ મારા પગ તપી ગયા. કેટલું ગરમ લાગ્યું મને. ઓકે તો છે પાવડો ઓલી પાણીથી પીતું આવ્યું એટલે પહોંચી ગયું અહીંયા. અને અહીંયા જાય છે અને આ જારી વાઢવાની છે મોટી થઈ ગઈ છે. બાજરી વાઢવાની છે પાણી ડોળું કરી નાખ્યું. ઓકે ગાઈસ તો ગાઈસ આ છે મારું ખેતર. કેવું લાગ્યું તમને કમેન્ટમાં કહી દેજો. હો ગાઈસ કમેન્ટમાં કહેજો. થોડા ટાઈમમાં તલી વાઢવાના થશે. વાળા સાથે કંઈ જાજુ બધું કરવું ન પડે પણ જોઈએ તે બધું જે સંભાળવું ને મુશ્કેલ થઈ જાય. ઓકે બસ ખાલી તલ લેવાના ટાઈમે વરસાદ ન આવે ને એટલે આપણે બધું રેડી છે. બાજરી લેવાના ટાઈમે તો કદાચ નહીં આવે. હા હવે 7-8 દિવસ પછી બાજરી લેવાની છે. 7-8 દિવસ પછી બાજરી લેવાની છે પણ કદાચ વરસાદ ના થાય તો નહીંતર તો ભાઈ પડી જાય છે. ફૂલ પાકી ગઈ છે. પાછી પગી ગયું ધોરી ઘરે જઈ ગઈ ફટાફટ હવે. ઓકે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય યુટ્યુબ ચેનલ ગાઈઝ. ઓકે હમણાં તો ઘરે જ છું ત્યાં જતી નથી એટલે કંઈ વ્લોગ હમણાં રેગ્યુલર નહીં આવે તો થોડું બગાડી લેજો એડજસ્ટ કરી લેજો. ઓકે એન્ડ મને લાગે છે પગમાં બહુ વધારે ગરમ એટલે પગી હું છે ને હમણાં બહાર નીકળી હતી ઘરેથી દેખાડવા હાટું વ્લોગ શરૂ કરી દઉં. હા તો ભાઈ એટલા પગમાં એવી પછી અહીંયા એવી ઘરે. ઓકે ગાઈઝ હાશ ગાઈઝ સમજો વાળ સ્ટ્રેટ થઈ ગયા એન્ડ મસ્ત લાગે ને સ્ટ્રેટ હરખાઈ કર્યા. કોણે કર્યા? મેં આ નથી કર્યા ગાઈસ. હું હાસું બોલું છું. મેં કભી भी झूठ नहीं बोलती. नहीं શ્રેય લઈ જાઓ આને. નહીં મેં आप तुम्हारी बाकी दीदी તે આગળ જો તો આગળ આમ કરતો એ જાની ઘડીક પ્લીઝ આખી જેની હા જો મસ્ત લાગે આ બધું. વાવ એને અત્યારમાં કર્યા કાલ જવાનું છે. હા હવે વહેલા જવાનું છે ને એટલે ન કરતો. पास हो गया वो तो. હા બધું પેર છે ના કરતી વાંધો નહીં.
મસ્ત લાગશે પણ આમ પૈસા ને પહેરશે ને એ કહેતું ના છે એવા ક્યાં પહેરવા વારે ઘરે કેટલી ફેરું પહેરી લીધા એમ કરતાં નોર્મલ ને બ્લુ જીન્સ પહેરજો દે તારું બ્લુ ને પહેરું બ્લેક